બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સરકારી હોસ્પિટલમાં કાળઝાળ ગરમીમાં દર્દીઓ માટે વિશેષ આયોજન। થરાદ તાલુકોએ અંતરિયાળ વિસ્તાર અને ગરમી માટે એપીસેન્ટર હોવાથી અહીં વિશેષ ગરમી અનુભવાય છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં આવેલ સરકારી હોસ્પિટલમાં ગરમીને ધ્યાનમાં રાખીને દર્દીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર હરીશ એમ વિશેત્યન MS જનરલ સર્જન અધિક્ષક વર્ગ 1ની સૂચના અને માર્ગદર્શન થકી અને સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ થરાદ તાલુકામાં સખત ગરમીને ધ્યાનમાં રાખીને અને કોઈ પણ વ્યક્તિ હીટવેવનો ભોગ ના બને તે માટે સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે 5 જમ્બો કુલર તથા પ્રસૂતિ વિભાગમાં 80ની વ્યવસ્થા કરવામાં આવી છે। તથા સરકારી હોસ્પિટલમાં આ સખત ગરમીમાં ડૉક્ટર હરીશ એમ વિશેત્યન દ્વારા અમુક દાતાશ્રીને કાને વાત ધરતા દાતાશ્રી દ્વારા સરકારી હોસ્પિટલમાં મિનરલ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આમ સરકારી હોસ્પિટલમાં સુંદર આયોજન થકી આજના અંતરિયાળ વિસ્તાર થરાદના આજુબાજુના ગામના લોકો સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં આવે ત્યારે આ હીટવેવથી બચી શકે તે માટે તમામ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ અને સંચાલન કરતા અધિકારીઓ અભિનંદનને પાત્ર છે। અહેવાલ ધર્મેશ જોશી, થરાદ, બનાસકાંઠા। સંજોગોમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં હીટવેવનું એલર્ટ છે। અમુક જિલ્લામાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ કરવામાં આવે છે। થરાદ એ અંતરિયાળ અને બોર્ડરનો વિસ્તાર છે। અહીંયા ગરમીનું પ્રમાણ સતત 44 થી 45 ડિગ્રી રહેતું હોય છે। આવા સંજોગોમાં માનનીય સરકારશ્રી દ્વારા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના કમિશનરશ્રી દ્વારા પીઆઈયુ ઇલેક્ટ્રિકલને એવી સૂચના આપવામાં આવેલી કે જિલ્લાની અને સબ જિલ્લાની તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને ગરમીના લીધે કોઈ તકલીફ ન પડે એટલા માટે કુલરની વ્યવસ્થા કરવામાં થાય છે। એટલે પીઆઈયુ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારની હોસ્પિટલને 5 કુલર આપવામાં આવે છે અને જમ્બો સાઇઝના કુલર છે। દર્દીઓની ગરમીમાં રાહત રહે છે અને કોઈ સ્ટ્રોકનો બનાવ બનવા પામેલ નથી। વિશેષમાં અમારે વોર્ડ નંબર 20 છે, એમાં પણ 5 એસી ફિટ થયેલા છે, એટલે એમાં પણ દર્દીઓ તેના હાથમાં છે। ડિલિવરી રૂમમાં જે પ્રસૂતા માતાઓ આવતી હોય છે એ પણ ગરમીનો ભોગ ન બને, અસહ્ય ગરમીનો, એટલે ત્યાં પણ એસીની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ ડિલિવરી પછીની જે સારવારનો વોર્ડ છે એમાં પણ 2 કુલર મૂકવામાં આવે છે અને સમગ્ર હોસ્પિટલમાં પંખા તથા કુલર અને એસી ચાલુ અલગ છે। વિશેષમાં લોકોને પાણીની ઠંડા પાણીની તકલીફ ન પડે એટલા માટે થરાદના દાતાઓ દ્વારા પણ લગભગ અંદાજે 15 થી 20 બોટલ, એક બોટલ 20 લીટરનો ઠંડા પાણીની સગવડ કરવામાં આવી છે। એનો લાભ પણ ઓપીડીમાં આવતા દર્દીઓ લેશે। ઓકે।